નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત મેળો, તેનો પ્રકરણ 3, જે કુલ આપણે 2 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 1 પ્રકરણનું નામ છે બેવડી સદી, તેના દાખલાની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। ભાગ 2ની વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે જોઈ શકશો। પ્રકરણ 3 બેવડી સદી, તેમાં સંખ્યાઓની વાર્તા, તે જે સંખ્યાઓ હોય છે 1, 2, 3 આ બધી સંખ્યાઓ કહેવાય, આંકડાકીય, તેની વાર્તા છે આપણે સમજીએ। તો હજારો વર્ષ પહેલાં લોકોએ ગણતરી કરવાની શરૂઆત કરી હતી। તેઓ તેમની વસ્તુઓની નોંધ રાખવા માગતા હતા, તેથી તેઓએ ગુફાઓની દિવાલો પર અને વૃક્ષોની છાલ પર નિશાન બનાવ્યા। એટલે કે કોઈ બી હિસાબ કે કંઈ રાખવું હોય, ધારો કે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણ્યા કે ગાયો છે એ દરવાજામાંથી બહાર જઈ તો દિવાલ પર આ રીતે એક ગાય બહાર ગઈ એટલે એક લીટો, બીજી ગાય ગઈ એટલે બીજો લીટો, ત્રીજી ગાય ગઈ એટલે ત્રીજો લીટો, અથવા વૃક્ષોની છાલ પર ચાકુથી કે એવા અણીદાર વસ્તુથી આ રીતે લીટા કરતા હતા, અને જ્યારે પરત આવે ત્યારે આ રીતે ચેકી દેતા, એવો એ રીતે હિસાબ કરતા હતા। સમય જતાં તેઓએ 5, 10, 20 અને 60ના જૂથો બનાવીને તેમની વસ્તુઓની નોંધ રાખી। એટલે કે અહીંયા 5 વસ્તુ થઈ, ધારો કે, તો આ 5 વસ્તુને એક આવું આખું એક જૂથ બનાવી દેતા, ધારો કે ભારો બનાવી દેતા, એ રીતે 5, 10, 20, 30, 40, 50 એ રીતે કરતા થયા। હજારો વર્ષ પહેલાં પ્રાચીન ભારતીયોએ ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ વિકસાવી હતી। તેમાં માત્ર 10 પ્રતીકો હતા, જેમાં 0, 1, 2, 3 ત્યાંથી 9 સુધી। આપણે 10 બનાવવા હોય તો આ 1 લેવાનું અને આ 0 લેવાની, 60 કરવા હોય તો 6 લેવાનો અને 0 લેવાની। તો આટલા જ આંકડા છે, આ 10 આંકડા ઉપરથી મોટામાં મોટી ગમે એવડી સંખ્યા બનાવી હોય બની શકે છે। તે માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સર્જનાત્મકતા શોધોમાંની એક હતી। તેનાથી દૂરદર્શન એટલે કે ટીવી, કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને બીજી અનેક શોધ શક્ય બની। સંખ્યાઓ લખવાની આ પદ્ધતિ હવે વિશ્વના દરેક દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે। આ શોધનો એક ખૂબ મહત્વનો ભાગ શૂન્ય, આપણે એમ કહીએ શૂન્યનું કોઈ મૂલ્ય નથી, પણ શૂન્યનું ઘણું બધું મૂલ્ય છે, એટલે કે શૂન્ય હતું। શૂન્ય પ્રતીકનો પરિચય અને ઉપયોગ કશું જ નહીં એવો કરવાનો હતો। તે નંબર 0 છે, જેણે અંકો લખવાની આ પદ્ધતિને ખરેખર કાર્યરત કરી છે। આગામી થોડા મહિનામાં આપણે શીખીશું કે માત્ર આ 10 પ્રતીકોનો ઉપયોગ કરીને સંખ્યાઓ કેવી રીતે લખવી, પછી ગમે તેટલી મોટી સંખ્યા લખવી હોય, એ અગાઉના ચેપ્ટરમાં આગળ જતાં આપણે શીખીશું। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરતાં વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો આપણે કરીએ, તેમાં ચિત્ર તરફ જુઓ। નીચેની દરેક વસ્તુઓની સંખ્યાનો અંદાજ કાઢો અને લખો। અહીંયા સૌ પ્રથમ નારંગી છે, તો અહીંયા નારંગી છે, આ તમારે અંદાજ કરી અને લખવાની છે, અંદાજે। અહીંયા બંગડી છે, તો કેટલી બંગડીઓ હશે અંદાજ મારવાનો છે। કેળા, તો કેળા કેટલા છે એનો અંદાજ મારવાનો છે અને લખવાનો છે। સૌ પ્રથમ નારંગી અંદાજે 22, બંગડીઓ અંદાજે 80, લાડુ અંદાજે 30, બરફી અંદાજે 22, ચાંદલા અંદાજે 60, કેળા અંદાજે 35। તો આ રીતે તમે અંદાજ કાઢી અને લખી શકશો। ચાલો આપણે રમીએ। પાટિયા પર ખૂટતી સંખ્યા લખો। અહીંયા ખૂટતી સંખ્યા લખવાની છે, આ સાપ સીડીની રમત છે, તમે રમ્યા હશો તો આમાં ખૂટતી સંખ્યા અહીંયા જોવા જઈએ તો અહીંયા આપેલું છે 1, પછી 2,
3 તો અહીંયા 4 છે, અહીંયા 4 આ રીતે લખવાની છે, અહીંયા 5 આપેલું છે, 6 અહીંયા લખવાના છે. તો આવી ખૂટતી સંખ્યા લખવાની છે. તો આ પ્રમાણે તમે ખૂટતી સંખ્યા લખી શકશો. અહીંયા ખૂટતી સંખ્યા જે આપેલી છે દરેક વસ્તુ અહીંયા લખેલું છે. સાપસીડી રમતના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલું છે, જો તમે 13 ઉપર છો, 13 એટલે ક્યાં? એ અહીંયા છો, આપણે 13 ઉપર છીએ. ત્યાં સીડી અથવા નિશાની છે તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? જ્યારે આપણે અહીંયા આપણી કુકડી હોય ને 13 ઉપર આપણે આવ્યા હોય ત્યારે સીડી હોય તો ઉપર ચડી જવાનું હોય અને અહીંયા 50 સુધી 50 ઉપર સીધા આપણે આવી જઈએ. ઓકે, સીડી ઉપર ચડવાની છે, નીચે ઉતરવા માટે આવે નહીં. નીચે ઉતરવા માટે શું? સાપનું મોઢું, અહીંયાથી ડંખ મારે એટલે સીધા પૂંછડી આગળ આવી જાય. ભાઈ 50 આવ્યા અને ભાઈ તું સીડી ઉતરી જા, એમ નહીં. સીડી છે એ ચડવા માટે છે અને સાપ છે એના મોઢા ઉપર આવો તો તે ઉતરવા માટે છે. ઓકે, તો 50 પર આવીએ તો અહીંયા 50. જો તમે 25 સંખ્યા ઉપરના સાપ ઉપર છો તો તમે કઈ સંખ્યા ઉપર છો? 25 સંખ્યા તમારે શોધવાની સૌ પ્રથમ. તો આ 25 સંખ્યાના સાપના મોઢા ઉપર છો. તો તમે હવે ક્યાં પહોંચશો? તો સીધા એની પૂંછડીએ 2 નંબર ઉપર આવી જઈશું. તમે 96 ઉપર ઊભા છો, પાસા ઉપર કયો અંક મળે કે જેથી તમે સાપના મુખ પાસે જઈ શકો છો? અહીંયા 96 ઉપર છો તમે. હવે એવો કયો અંક મળશે તો તમે અહીંયા આવી શકશો સાપના મુખ? તો અહીંયા 1, 2 અને 3 પાસાની અંદર 3 આવે તો આપણે 99 ઉપર એટલે કે સાપના મોં ઉપર આવી જઈએ. તો અહીંયા 3 આવશે. સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. સૌથી લાંબો સાપ જોવા જઈએ તો આ 99 વાળો સાપ છે, તો એની પૂંછડી પર 53 છે સૌથી લાંબા સાપની. તો અહીંયા 53. ચાલો આપણે વિચારીએ. હું એક બોલતું માટલું છું. બોલો, માટલું બોલતું છે. મને કોઈ પણ એક સંખ્યા કહો અને હું તમને તેના પછીની સંખ્યા કહીશ. તો અહીંયા એમ કીધું કે મેં કહ્યું 42, તો માટલાએ કીધું 43. એટલે કે 42 પછી શું આવે? 43. 2 પછી 3, 4 ના 4, 2 પછી 3. ઓકે, પછીની સંખ્યા 42, ચોગડે 40 ને 2 42, 40 ને 3 43. હવે મેં કહ્યું 39, તો માટલા શું કહેશે? એના પછીની સંખ્યા 39 પછી 40. મેં કહ્યું 89, તો માટલાએ કહ્યું 90. જો અહીંયા 90 હોય તો આમાંથી એક માટલાએ જે કીધું હોય એમાંથી એક ઓછો કરવાનો. 90 માંથી એક ઓછો કરો તો 89. મેં કહ્યું 63, માટલાએ કહ્યું 64. મેં કહ્યું 75, તો માટલાએ કહ્યું 76. અહીંયા તમે કોઈ બી સંખ્યા લખી શકશો. અહીંયા મેં કીધું 1, માટલાએ કીધું 2, મેં કીધું 5, માટલાએ કીધું 6. આવું લખો તો પણ ચાલે. મેં કહ્યું 99, માટલાએ કહ્યું 100. હવે 99 અહીંયા 2 આંકડા હતા અને માટલાએ સીધા 3 આંકડા કહી દીધા. 100, 99 પછી 100. તો આ 100 એટલે શું? તો આપણે સમજીએ 100 શું છે. તો આમ વિચારી લો કે આ 10-10ની ભારી છે. કેટલાનું છે? એકમાં કેટલા છે? 10. તો આ 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. આ કેટલા થયા? 90 થયા. કેટલા ભારી થયા? ભારીવાળા છે 90 થયા. હવે આ છૂટા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. હવે આ 10ની ભારી છે. આ ભારી કેટલાની? 10ની છે. અહીંયા 9 છે. અહીંયા આખી ભારી કરવી હોય તો આ જે પાછી આ સ્ટીક છે, લાકડી છે, અહીંયા મૂકવી પડે. લાકડી અહીંયા મૂકો એટલે આનું શું થાય? પાછું બંડલ બની જાય. આના જેવું આમ બંડલ બની જશે. ઓકે, એટલે આવું બંડલ બની જશે. તો આ 9 ના 10 થયા તો અહીંયા એક આખું બંડલ બની ગયું. તો આ 90 પછી 90માં 10 ઉમેરો તો 100. તો આ 100 છે એ આ બતાવે છે. એટલે કે આ 10 લાકડીઓ એક એવા 10 જૂથ, એટલે કે આ 1, 2, 3, 3, 6, આ 3, 9 જૂથ અને આ 10 જૂથ. 10 જૂથ થયા એટલે કે 10 ગુણ્યા 10 કરો તો 10 દાન 100. તો આ 100 લાકડીઓ થઈ. એ રીતે 100 થયા. વાહ, તેણે સદી ફટકારી, તે 100 રન છે. એક સદી એટલે 100 રન. સચિન તેંડુલકર છે કે કોઈ ક્રિકેટર છે, સદી મારે તો 100 રન કહેવાય. બેવડી સદી એટલે 2 વાર સદી મારે. આપણા પાઠનું નામ છે ને બેવડી સદી. બેવડી એટલે 2 વખત. 100 અને 100 2 વખત તો 200 રન થયા અને બેવડી સદી કહેવાય. ઓકે, હવે અહીંયા 10 ચાંદલાના 10 પેકેટ 100 બનાવે છે. એટલે કે એક પેકેટની અંદર 10 ચાંદલા છે. એક પેકેટમાં કેટલા ચાંદલા છે? 10 ચાંદલા છે. એવા કેટલા પેકેટ છે? 10 પેકેટ છે. તો આ 10 ગુણ્યા 10 કરો તો 100 થાય. આ મણકાની સંખ્યા પણ 100 છે. અહીંયા જો મણકા જોઈએ તો એની સંખ્યા પણ 100 છે. તો અહીંયા મણકા આપેલા છે.
તો આ મણકાની તમે સંખ્યા ગણશો તો પણ તમને 100 મળશે. હવે આ 10નું એક જૂથ છે, આ 10 છે, એવી રીતે આ ગ્રીનમાં 10 છે, એવી રીતે કેસરીમાં 10 છે. તો આ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો 100 થઈ ગયા. તો ખાલી જગ્યા આપણે ભરવાની છે. તો અહીંયા 70 ને 30 મળીને 100 બનાવે છે. અહીંયા 1, 2, 3, 4, 5, 6 ને 7, 7 એટલે 70 છે. અને આ 30, 10, 20 ને 30, તો આ 70 અને 30 100 બને છે. તે જ રીતે અહીંયા કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે 80 અને આ બીજા 20. તો અહીંયા લખવાની પહેલી ખાલી જગ્યામાં 80 અને 20 મળીને 100. તે જ રીતે અહીંયા 5 બંડલ છે તો 50 અને 50, 50, 50 મળીને 100 બનાવે છે. હવે ભોલુએ પહેલાં 65 અને પછી 35નો કૂદકો લગાવીને 100 બનાવ્યા. એટલે કે સૌથી પહેલાં અહીંયા 1થી શરૂ કરી અહીંયા 10, 20, 30, 40, 50, 60 અને આ 5 સુધી 65. એટલે પહેલો કૂદકો 1થી શરૂ કરીને કેટલાનો? 65નો. 65 પછી અહીંયાથી પાછો શરૂ કરી અને એ કૂદકો કેટલાનો? 35નો. તો 65 ને 35 કેટલા થયા? 100 રન. તો આ રીતે તમે બતાવી શકો. તો અહીંયા પણ આપેલું છે, જુઓ અહીંયાથી સીધું 65 ઉપર ને અહીંયાથી 35 ઉપર એટલે 100 રન અહીંયા થઈ ગયા. આપણે આ મણકા છે, અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર બતાવ્યું. અહીંયા 65, 60 ને 70ની વચ્ચે એક્ઝેક્ટ 65 આવે તો આ 65 અને અહીંયાથી પાછું 100 સુધી. નીચે આપેલી સંખ્યા રેખા પર જુદા જુદા કૂદકા વડે 100 બતાવો. તો 1થી શરૂ કરવાની. સૌથી પહેલો કૂદકો 20, 20 ને પછી 20 ઉપરથી પાછા 80નો કૂદકો 100 થઈ ગયા. બીજો કૂદકો 30 ઉપર, જો અહીંયા છે આ 30 ઉપર પહેલો કૂદકો માર્યો. 30 ઉપરથી બીજો કૂદકો પાછો અહીંયા 100 ઉપર એટલે કે 70નો કૂદકો માર્યો તો 100 થઈ ગયા. હવે ત્રીજી વખત 40 અને 60. તો આ રીતે પણ તમે કૂદકા વડે બતાવી શકશો. સોને જુદી જુદી રીતે બનાવવા માટે દિવાસળીના જૂથ અને મણકાની માળાનો ઉપયોગ કરો. નીચેનું કોષ્ટક ભરો. 60 ને 40, 60 ને 40 મળીને કેટલા થાય? તો 60 પછી 70, 80, 90 ને 100. વેઢા ઉપર ગણવાનું છે. 60 પછી 70, 80, 90 અને 100. તો અહીંયા 100 બનાવે છે માટે અહીંયા 100 લખવાનું છે. 45 અને ખાલી જગ્યા મળીને 100 બનાવે. આવું જ્યારે આવે ત્યારે એક જ મિનિટ, ઓકે 55. આવું જ્યારે આવે ત્યારે તમારે શું કરવાનું? 100માંથી 45 બાદ કરવાના. બાદ કરો જેટલા આવે એટલા અહીંયા લખવાના. અહીંયા 100માંથી 25 બાદ કરવાના. 25 બાદ કરો એટલે અહીંયા 75 આવશે. 100માંથી 85 બાદ કરો તો 15. તો અહીંયા તમારે જાતે લખવાનું છે. એવી બે સંખ્યા જ કેટલી એનો સરવાળો કરો તો 100 આવે. તો 35 અને 65 મળીને 100 બનાવે છે. ફરીથી 30 અને 70 મળીને 100 બનાવે છે. ફૂલની પાંખડીઓની અંદરની ખાલી જગ્યામાં સંખ્યા લખો, જેથી દરેક પાંખડી ઉપરની સંખ્યાઓનો સરવાળો 100 થઈ જાય. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો 45 અને આ 55 બંનેનો સરવાળો કરો તો આપણને 100 મળે છે. તે જ રીતે 100માંથી 30 બાદ કરો તો જે જવાબ આવે અહીંયા આપણે લખી શકીએ. 100માંથી 30 બાદ કરો તો 70 આવે, તો 70 અહીંયા લખવાનું. એનો મતલબ એવો કે 30 અને 70નો સરવાળો કરો તો 100 મળે છે. 100માંથી 37 બાદ કરતાં જે આવે અહીંયા લખવાના છે. 100માંથી 81 બાદ કરતાં 19 આવે, તો આ બંનેનો સરવાળો કરો તો 100 થશે. 100માંથી 25 બાદ કરતાં 75, એ 100માં 40 તો અહીંયા 100. તે જ રીતે અહીંયા 91 અને 9, 91 અને 9 100 થાય છે. તે જ રીતે કેટલી સંખ્યા? તો 50 ને 50 100, 51 ને 49 100, બીજી 64 ને 36 100, 100 વત્તા 0 100, 80 વત્તા 20 100. તો આ રીતે તમે લખી શકશો. ચાલો આપણે વિચારીએ 100 કેવી રીતે થાય. તો દિવાસળીની આખી પેટી ખોલો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પેટીમાં દિવાસળીની સંખ્યાનો અંદાજ કાઢો. પેટીની અંદર જોવાનું કેટલો અંદાજ છે કાઢવાનો, કેટલી દિવાસળી છે એમાં અંદાજ કાઢ્યો. અંદાજે મેં લખી 35. હવે પેટીની અંદર જે દિવાસળીની સંખ્યા હતી એ મેં ગણી, દિવાસળી ગણી સળીઓ, તો મારે થઈ 25. તમારો અંદાજ કેટલો નજીક હતો? તો 10, 10નો વધારે હતો, કારણ કે મારે અંદાજ 35નો થયો, નીકળી કેટલી 25, તો 35માંથી 25 જાય તો 10 વધારે થઈ.
100 સળીઓ ભેગી કરવા દિવાસળીની કેટલી પેટી જોઈએ? તો એક પેટીની અંદર, એક માચીસની અંદર 25 છે, તો અહીંયા 25, બીજી વાર કરો તો 25, 25 ની 25 આ 50 થયા, તો પાછી બીજી 2 લો તો અહીંયા 50 થાય, તો કુલ આ 1, 2, 3 અને 4 બોક્સ થયા, તો અહીંયા આવશે આપણે 4 બોક્સ. રાજમા અથવા ચણા જેવા કોઈપણ બરછટ બીજથી તમારી મુઠ્ઠી ભરો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા હાથમાં કેટલા બીજ છે તેનો અંદાજ લગાવો. તેનો તો બીજ ગણવા બેસીએ તો બહુ વાર લાગે. અહીંયા અંદાજ તરીકે આપણે 25. તમારા હાથમાં રહેલા બીજની સંખ્યા ગણો, તો ગણવા આપણને 20 મળે છે. કેટલી મુઠ્ઠી બીજથી બીજની સંખ્યા 100ની નજીક મળશે? તો 100ની નજીક માટે 5. તો અહીંયા કેટલી મુઠ્ઠી? તો 20 વાળી છે એવી 5 કરો તો 20 પંચાને 100, તો 5 આવશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું ભાગ 2ની અંદર. ત્યાં સુધી આવજો.